પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 76મો દિવસ 17મી માર્ચ 2025 અને સોમવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આજે જે ચર્ચમાં હું પાળક છું, અમદાવાદમાં CTM વિસ્તારમાં કાર્મેલ મેથોડિસ્ટ ચર્ચ, અને ત્યાં આજે સન્ડે સ્કૂલની મારફતે બાળદિન ઉજવવામાં આવ્યો. અને બાળદિન નિમિત્તે મેં પ્રભુનું વચન આપ્યું મા બાપને માટે. બાળકોને દર રવિવારે 1 કલાક શિક્ષણ આપીએ છીએ સન્ડે સ્કૂલ દ્વારા, પણ મોટાભાગનો સમય તો એ બાળકો મા બાપની સાથે પોતાના ઘરમાં હોય છે. તો મા બાપે પણ કેટલીક બાબતો બાળકોને શીખવવાની હોય છે. એમના માટે પ્રાર્થના કરવાનું, નમૂનો આપવાનો, વચનો શીખવવાના. અને એ બાબત 1924માં જોની નામનો એક છોકરો, જેણે ધોરણ 8 પાસ કર્યું, તેને બાસ્કેટબોલ રમવાનો શોખ હતો. જ્યારે તે પાસ થયો ત્યારે તેના પિતાએ, કે જે પિતા પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના જીવનમાં ઓળખતા હતા, એવા પિતા, તેમણે પોતાના દીકરાને એક કાર્ડ આપ્યું. અને કાર્ડમાં 4 બાબતો લખેલી હતી. કાર્ડમાં 4 બાબતો. પહેલી બાબત કે દરરોજ બાઇબલમાંથી પ્રભુના વચનો વાંચવા અને મનન કરવું. આ પહેલી બાબત. બીજી બાબત, દરરોજનો દિવસ તમારા માટે કોઈકને કોઈક રીતે ખાસ દિવસ બનાવો. કશુંક એવું કાર્ય કરો પ્રભુમાં, પ્રભુની ઈચ્છાની યોજનામાં, કે ખાસ દિવસ બની જાય. અને દરરોજ પ્રભુની સહાય માગો. ત્રીજી બાબત. અને ચોથી બાબત, પ્રભુના આશીર્વાદો માટે આભાર માનવાનું ભૂલશો નહીં. આ 4 બાબતો એક બાપે, જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખતા હતા, એ બાપે પોતાના 8મા ધોરણમાં પાસ થયેલા દીકરાને કાર્ડ ભેટ આપ્યું. કાર્ડમાં 4 સૂચનો લખ્યા. અને આ છોકરાએ, પોતાના પપ્પાએ, પોતાના પિતાશ્રીએ જે 4 બાબતો બતાવી, એ પોતાના જીવનકાળ દરમિયાન એણે સાચવી રાખી. જીવનકાળ દરમિયાન એ 4 બાબતોનો અમલ કર્યો. એ 4 બાબતો એણે પ્રભુની સહાય માગીને એ પૂરી કરી. અને એક સમય એવો આવ્યો કે જોની બાસ્કેટબોલનો ચેમ્પિયન બન્યો. આ 4 બાબતોની સાથે બાસ્કેટબોલમાં તો એનો ઇન્ટરેસ્ટ હતો જ, એની પ્રેક્ટિસ હતી જ. અને સરકાર તરફથી એને ખાસ માન આપવામાં આવ્યું, એને શિલ્ડ આપવામાં આવ્યો. તેનું જીવન, આ જોનીનું જીવન, તેનો વિશ્વાસ, તેના જીવન દ્વારા ઘણા બધાના જીવનમાં પ્રભુનું કાર્ય થયું. અને તે યાદ કરીને એના વિશે સાક્ષી આપવામાં આવી. અને તે દરરોજ પ્રભુની સહાય માગીને, પ્રભુનો આભાર માનીને વચનો પ્રમાણે એ જીવ્યા. અને એમના માટે લખવામાં આવ્યું છે કે 99 વર્ષની ઉંમરે તેઓ મરણ પામ્યા. બાસ્કેટબોલના ખેલાડી તરીકે અને સાથે સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્તના બાળક તરીકે. ક્યાંથી શક્ય બન્યું? કારણ કે બાપે, જે પોતાના જીવનમાં પ્રભુને ઓળખેલા, એમણે સૂચન કર્યું, આત્મિક સૂચન. તો બાપ અને મા તરીકેની આપણી જવાબદારી છે
ઇસરાયેલી પ્રજાને પુનર્નિયમનું પુસ્તક તેનો 6 અધ્યાય અને 6ઠી કલમમાં મૂસાની મારફતે યહોવાએ જે આજ્ઞા આપી, આ જે વચનો આજે હું તને ફરમાવું છું તે તારા હૃદયમાં અંતઃકરણમાં પહેલાં ઠસી રહે અને પછી તું તારા બાળકને શીખવ. ક્યારે? તું ઘરમાં હોય, તું બહાર હોય, તું રસ્તે ચાલતો હોય, તું સૂઈ ગયો હોય અને તું ઉઠે ત્યારે એ વિશે વાત કરે. આ કોઈ આગેવાનને કહ્યું નથી. મૂસા આગેવાન હતો. કેટલા બધા ઇસરાયેલી પ્રજાના આગેવાનો હતા. આગેવાનને કહ્યું નથી, પણ મા બાપને કહ્યું છે. તો મા બાપ પછી આગેવાન પણ હોઈ શકે. અને આ વચન એ મા બાપને માટે પડકારરૂપ છે. અને ખરેખર પ્રભુનો આભાર માનીએ છીએ કે આપણને બાળકો રૂપી ધન આપ્યું છે, ત્યારે એમને પ્રભુમાં ઉછેરવાને માટે પ્રભુ સહાય કરે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. તમારા પવિત્ર નામને ધન્યવાદ આપીએ છીએ. અને માતા પિતા તરીકે અમારી જવાબદારી છે. કદાચ એ જવાબદારીમાં અમે પાછા પડ્યા હોય, મંદ પડ્યા હોય, નિષ્ફળ ગયા હોઈએ, તો પ્રભુ એ જવાબદારી સ્વીકારવાને અમને સહાય કરો. ઈસુ અમારા પ્રભુના પવિત્ર નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.